અને મરવાનો ભય મટી જવો જોવો। મરના મરના સબ કોઈ કરે, મરી ના જાણે કોઈ। એક જો ગુરુ શરણમાં મરી જાય એને ફરી મરવાનો ભય રહેતો નથી। એક ફરે જો ગુરુનું શરણમાં મરી જાય પછી એને કોઈ મળવાનો ભય રહેતો નથી। તો અમારા સંતે વાત કરી હતી, સદગુરુના પહાડ સુનતા જઈ અને એમ કહે છે, અને એમને ભજનમાં વાત કરી છે, સદગુરુ પુસ્તમના આપણે લૌકિક વાતો કાયમી કરીએ છીએ। લૌકિક વાતો તો આપણા જીવનની અંદર ઉતરે છે, પણ આધ્યાત્મિક ઉપર આપણે લાઈન દોરી ચલાવીએ। આપણે કોણ છે અને ક્યાંથી આવ્યા અને ક્યાં જવાનું છે। સુરતાએ સોમા જોડા મને કોઈની ના દોરી એવી સુરતા એમ કે છે ગુરુજીને, ગુરુજીના કટણોની મહાપુરુષના વતન નીકળે છે ને, એક એક મોતી નીકળે છે, પણ જેના હૃદયમાં મોતી પરોઈ જાય ને એનો વેળો પાર થઈ જાય। કોણ ખુલ્લા રાખવાના છે આપણા ગુરુજીના કટણોની હિરલો રે વાળી ઘોડો રે સદગુરુ પુસ્તમના સપનો રે સુરતા આટલા દાડા કેમ કુવારો ફર્યો અને આપણામાં શરીર પર લગ્ન થાય છે, પણ સુરતાનું કદી લગ્ન થતું। સુરતાનું લગ્ન તો કેવળ ને કેવળ સદગુરુ કરાવે છે, અને સદગુરુ સાસો મળી જાય અને આ જીવને શિવની ઓળખાણ એમ કે તમારી અંદર રમી રહ્યો છે ને એ કોઈનો બનાવેલો ભગવાન નથી, એ તમારી અંદર એક ચેતન છે। એ શ્વાસ આવે છે જાય છે એને આપણા કબીર સાહેબ ને વાત કરી છે, એને કબીર સાહેબ ને વાત કરી છે, સોહમ બોલે હંસો સોહમ બોલે, સોહમ બોલે હંસો સોહમ બોલે, ઘટ માર મારો સોહમ બોલે। अंदर परमात्मा प्रगट थाय न भगवान तो कोई गट खाले नहीं। भगवान ने आपणे ढूंढीए छे पण आपणी आपणा अंदर कदी आपणे ढूंढवानी कोशिश करता
નથી. ભગવાન તો દરેકના માય બેઠે છે, પણ એ ભગવાનને ઓળખવાની આ ઓખો છે ને એ જગતની માયા જોવું છે, તાર સુધી એ ભગવાન ઓળખાતો નથી. એક ભાઈ ઓધળો હતો ને ઓધળો ફરતો 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 જ્યારે કોટનો દરવાજો આપવાનો થયો ને એટલે એના માથામાં ખણ આવી, એટલે પાછો દરવાજો સૂકી ગયો. એમ આપણે પણ ઓખો સતા ઓધળા માયા રૂપી ખને આવસ આપણો જગતની માયા રૂપી ખણ આવસ અને ખણવા જાય છે ને પરમાત્માનો દરવાજો આપણે સૂકી જાય છીએ. આપણે કોણ છે ને ક્યાંથી આવે? આ સંસીબાનો આજે ગોનો ગવાય છે, કાલે આપણે ગવાવાનો છે. અરે રે સંસીબાઈ, આપણને ખબર છે કેટલાય આ સગર સમાજમાં હું ભજન કરવા જ્યારે મને આપવાનો મોકો મળે ને એ મરણ ઉપર જ મને બોલાવો છો ને. ગમે તે કોઈક મરણ થઈ જાય ને એટલે બેન બા આવજો, પણ આપણા એક દિવસ લગનિયાના ગીત ગવાવાનો હશે, ગવાનું છે બેટા. એટલે જીવનમાં એક યાદ રાખજો, ભજન કરો તો તમારી હાથે સવારમાં 4 વાગ્યા ઉઠી વધારની 5-10 મિનિટ તમે ઓખ બંધ કરી તમે તમારું ધ્યાન કરજો. એ તમારું સાસુ નાનું છે. નકર આપણે આખો દિવસ જે લક્ષ્મી પાછળ દોડીએ છીએ એ લક્ષ્મી આપણી થવાની. એ તો વ્યવહાર માટે એની જરૂર છે. પૈસા ના હોય તો આપણે વ્યવહાર ના કરી શકીએ, સમાજમાં ના જઈ શકીએ, કામની જરૂર છે, આપણા પરિવારને ભણાવી ના શકીએ, પરિવારને આગળ વધારી ના શકીએ, પણ સાથે સાથે આપણું પણ માથું તૈયાર કરવું પડશે. આ સંસારમાં માયા માયા કરીને મરી જવું આ તારું નથી તલવાર, અંતે જ્યારે તારે એકલું જવાનું છે સાથે પુણ્ય ને પાપ. એટલે જીવન થોડું જીવવું છે પણ સારું જીવી જેવું છે. અત્યારે અટકના ઉમલા ગણાવાઈ જશે. માણસ સાચો હોય છે ને માણસ અચાનક જતો રહે છે, કોઈને ખબર રહેતી નથી. અરે ઘડી ફલકની ખબર નહીં કરે કાલ કી બાત. આ જીવ ઉપર માથે જમ ફરી જશે. એક ભાઈને કીધું કે તું ભાઈ પાઘડી ઉતારી નાખ, કે હું ઉતારતો છું. જો પાઘડી ઉતારી હોત ને એનું મોત ટળી જો છે કે એના માથે જમ ફરી ગયેલા હતા. એટલે નમા એ પ્રભુને ગમ્યા. જેમ કે હું છે ને એ જ હરનાકન છે, હું મેં બેઠો છે એ હરનાકન છે. પણ જેને મય અંદર તમારી અંદર પવન ચાલી રહ્યો છે એ થોભલો ફાટી જાય ને એને ભગવાને પહેલા દે નરસિંહ રૂપ ધારણ કર્યું હતું ને એમ દેહાંતરનો જે પવનરૂપી થોભલો ફાટે ને તો એ અંદર નરસિંહ રૂપ ધારણ થાય તો પરમાત્માનો દર્શન થાય. એટલે તમારી અંદર પવન વાય છે એ બધામાં વાય છે. એ કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, એ દરેકની અંદર આત્મા ચેતન રમી રહ્યો છે. એ જ પરમાત્માને જાણવા માટે આપણા સંતે ભજનમાં વાત કરી છે. હેલો, આપણા સંતે ભજનમાં વાત કરી છે. મનુષ્ય જન્મ મોલ રેસ माटी में मत खोरे, अब तो मिला है फिर नहीं मिलेगा, कभी नहीं कभी नहीं कभी नहीं। मनुष्य जन्म अनमोल रे, इस माटी में मत खोरे, अब तो मिला है फिर न मिलेगा, कभी नहीं कभी नहीं कभी नहीं। क्या लेके आया बंदा, क्या लेके जाएगा, क्या लेके जाएगा। दो दिन की जिंदगी है, दो दिन का मिला, दो दिन की जिंदगी है, दो दिन का मेला। क्या लेके
સાહેબને વાત કરી કે 2 દિન કી જિંદગી આ મુસાફરી કરવા માટે અમે પણ મુસાફરી ગંગાના ઘાટ ઉપર જઈ કેવળ ને કેવળ સ્નાન કરવાનો મહિમા અને ધ્યાન ભજનનો મહિમા અમારા માતૃસેવા ઓદીબા સાથે હતા, એમના દીકરી છે એ પણ સાથે હતા, રામજીભાઈ રમેશભાઈ બધા હતા. પણ અમને એટલો આનંદ આવ્યો કે ગંગાનો નાવાનો મહિમા અમારા જે હાથી જે ગ્રુપ હતું ને ધ્યાન ભજનમાં બેઠા પછી અંદરની ગંગા પ્રગટ થઈ હતી ભીતરની અંદર. એમ નતું કે એકના ઓખમાં પાણી નતું, દરેક હતા ને જે સભ્ય આવ્યા તમારા જોડે એ બધોને 1-2 કલાક સત્સંગ હોબળી પછી એને એમની અંદર ગંગા પ્રગટ થઈ. જે મોટાસણાના દરબારો હતો અને દરબારોના ઓખોમાં પાણી લાવવું ને તો થોડો ન સમાન આપવા પડે, પણ છતાંય એમના ફૂંક મેલીને રડ્યા. અને એ પાણી કેટલા પ્રકારનું છે, એક દુઃખનું આંસુ આવે તમારી અંદર ગંગા વહે ને, એક દુઃખનું આંસુ આવે છે, એક તમારી દીકરી જતીવાનું આંસુ આવે, અને એકને કોકને કોક શબ્દનો શોટ માર્યો હોય ને એનું આંસુ આવે, અને કોઈક મરી ગયા પછી ઓખવું આવે. પણ જેનું પ્રેમનું ઓખવું આંસુ આવે ને ભાઈ એ તો પરમાત્મા સુધી પહોંચાડે. એમ બધાના પાછળમાં ગંગા વહેતી થઈ ચાલી અને અમે જે ડૂબકી મારીને જે આનંદ મળ્યો ને એ આનંદ ખરેખર અમને એમ લાગ્યું કે ધ્યાન ભજન એટલે મોક્ષનો દ્વાર એટલે અંદર પેલથી જીવતા મૂકી દેવાનું છે, એનું નામ મોક્ષ. કેમ કે જીવતા મરવાનું એક જ કારણ કે ભાઈ મારું કોઈ નથી, હું એક ઘરની અંદર રહું છું પણ હું એક મહેમાન તરીકે છું, એક દિવસ મારું છોડીને જવાનું છું. આ ખબર પડી જાય એના જીવતા મોક્ષ થઈ જાય. અને નાના મોટા ગુરુ કરી આપણે કોણ છે એનો કોણ છે ને ક્યાંથી આવે છે એને આપણી ખબર નહીં પડે. મેરી મુझको ખબર નહીં તો આપણે ક્યાં કરીએ? એટલે પોતાની અંદર પ્રગટ થઈ અને જો એ ગંગા દરેકનામાં પ્રગટ થઈ જાય તો શાશ્વત તીર્થ નાયક ફળે એક, સંત મિલે ફળ 4, સદગુરુ મળે તો અનંત ફળ. એટલે હું રામજીભાઈને વિનંતી કરું 2 શબ્દ બધાની મારી વાણી તો ચાલુ જ છે પણ 2 શબ્દ બોલો. રામજીભાઈ માઈક આપો થોડી વાર માટે.